મેં પણ જણાવ્યું એક બ્લોકબસ્ટર નંબર્સ સ્ટોક ઓલ ટાઈમ હાઈના લેવલ્સ ગઈકાલે આપણને બનાવતું દેખાયું અને એની આસપાસ જ આપણને ઇનફેક્ટ ક્લોઝિંગ પણ જોવા મળ્યું, પરંતુ હવે ફંડામેન્ટલી પરિણામ સમજીએ અને આ સ્ટોકમાં કંપનીમાં આગળ શું કરવું જોઈએ? પરિણામ તો ઘણા સારા હતા, કેમ કે જે રીતે ક્રેડિટ ગ્રોથ આવ્યો અને જે રીતે નંબર્સ આવ્યા એનઆઈઆઈ ને એ બધાના ઘણા સારા હતા. ક્રેડિટ ગ્રોથ પણ હજી લાગે છે 14-15% મિનિમમ સસ્ટેન થશે. આરઓએ પણ એક લેવલે જ્યાં આપણે વિચારતા કે આરઓએ ઉપરના લેવલે 1 ઉપરના લેવલે સસ્ટેન થશે. એસેટ ક્વોલિટી ઘણી સ્ટેબલ છે અને ખાસ કરીને એ લોકો કોસ્ટ એફિશિયન્સીમાં ફોકસ છે. તમે જો તો એ લોકોનું જે ઓપરેશનલ કોસ્ટ ઘણું ઓન હાયર સાઈડ રહેશે. ત્યાં એક સારું એવું આપણે જોઈએ છે ને, તો ત્યાં ફોકસ વધ્યો છે અને રિટેલ એસએમઈ ફોકસ પણ એક સારું એવું છે અને ત્યાં હવે તમે જો તો એનપીએ ઘણા ઓછા થયા છે. કેમ કે તમે મોસ્ટલી પીએસયુ સેક્ટરમાં જો તો જે એસએમઈ ને એ બધા જે લોન હતા એમએફઆઈ લોનમાં ખાસા એવા એનપીએ આગળ આવ્યા, તો ત્યાં આઈ થિંક એક સારું એવું આપણે કહેવાય છે ને મિનિમમ ઇમ્પેક્ટ જોયો છે અને બેન્કિંગ સાયકલ પણ હમણાં થોડું સપોર્ટિવ છે. તો બસ એ છે, થોડું કાસા રેશિયોનું થોડું જોવું પડશે, પણ અધરવાઇઝ મને લાગે છે કે અહીંયાથી પ્રોવિઝન કવરેજ પણ ઓલમોસ્ટ 75% રહેશે અને કેમ કે એક માર્કેટ લીડર છે, આઈ થિંક આગળ જતા રિયલ એસ્ટેટ જો અગર બૂમમાં આવે પાછું ધીરે ધીરે, જે હવે ધીરે ધીરે પાછો હોય, તો આઈ થિંક એસબીઆઈને ક્રેડિટ ગ્રોથમાં વાંધો નહીં આવે. એના લીધે હું પોઝિટિવ છું. ઓફકોર્સ આ સ્ટોક ઘણો વધી ગયો છે, પણ આઈ થિંક લેવાય બાય ઓન ડિપ સેટ કેટેગરીમાં આવે છે, પણ યસ લોંગ ટર્મ માટે સારો છે. પરંતુ લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ એસબીઆઈ માટે. આજે ફોકસ